નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9નું અંગ્રેજી વિષયનું વાર્ષિક પરીક્ષાનું પેપરનું સોલ્યુશન કરીશું. અને આ પેપર તમે જોઈ શકો છો. તારીખ ઉપર નજર કરો, તારીખ 26/3/2024ના રોજ અમુક સ્કૂલોમાં લેવાઈ ગયેલ છે. તો તમારે સેમ પેપર નહીં આવે, પહેલેથી ક્લિયર કરું છું કે તમારે સેમ પેપર નહીં આવે, પણ આની અંદરથી જે એસે પૂછાય છે, જે ઈમેલ પૂછાય છે, એ તમારે ખાસ તૈયાર કરવાના. તથા ચિત્ર ઉપરથી તમારે પેરેગ્રાફ બનાવવાનો હોય છે. એ કયું ચિત્ર હોઈ શકે છે, જો આ ચિત્ર આવે તો તમને કામ લાગે અને ફાયદો થાય. ઓકે, અમુક ઘણા બધા પ્રશ્નો હશે જે આમાંથી તમને કામ લાગી શકશે, કારણ કે તમારા માટે આ પેપર મોસ્ટ એમપી કહેવાય છે. તો વિડીયો શરૂ કર્યા પહેલાં હું તમને એકવાર રિક્વેસ્ટ કરીશ કે અગાઉ ઓલરેડી આપણે આવી રીતના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના તથા હિન્દીના આ રીતનો પેપરનો વિડીયો બનાવેલ છે. એ વિડીયો તમે ન જોયો તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો એમાં જઈ અને એકવાર વિડીયો જોજો, જેથી તમને બેનિફિટ થાય. અને ધોરણ 9ના આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને તમારા જેટલા પણ મિત્રો હોય જે ધોરણ 9માં ભણે છે એમના સુધી પણ વિડીયોને શેર કરજો. પહેલાં આપણે વિભાગ એનું સોલ્યુશન જોઈશું. બધા જ વિભાગનું આપણે તમને પ્રશ્નો બતાવીશું, એના તમારે સ્ક્રીનશોટ લેતા રહેવાનું છે. તો વિભાગ એમાં તમારે મિત્રો આવશે પહેલાં 10 ગુણનું. તો પેરેગ્રાફની અંદરથી જ પ્રશ્નોના જવાબ ગોતવાના છે. તો પેરેગ્રાફવાળા ખાસ આ બધા જ હું તમને બતાવું છું, એ પેરેગ્રાફ તમે એક પછી એક સ્ક્રીનશોટ લેતા રહો. એના અંદર કયા કયા પ્રશ્નો છે એ તમારે એ રીતનું એનું સોલ્યુશન કરવાનું રહેશે. ઓકે, પછી આપણે જોઈશું વિભાગ બી. તો વિભાગ બીમાં તમારે શું આવશે કે કોણ કોને કહે છે, એ આવશે તમારે 3 ગુણનું. તો એનો પણ તમે સ્ક્રીનશોટ લેજો. તથા પછી આવશે આપણે વ્યાકરણ. તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યામાં જુઓ, વેન આઈ વોઝ એટ કોલેજ. આ પેરેગ્રાફ છે. આ પેરેગ્રાફ જો બેઠો આવી જાય તો તમારે આ રીતનું અંદર એના ક્રમ ગોઠવવાના રહેશે. તમને કાઉન્સમાં એના ક્રમ આપેલા છે, હેવી, રેગ્યુલરી અને રિટર્ન્સ. તો જો આઈ સ્પેન્ડ, પછી ખાલી જગ્યા છે, આઈ સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દેહરા. તો જુઓ એમાં શું આવે, રેગ્યુલરી આવે. તમને એટલો ખ્યાલ આવવો જોઈએ કે રેગ્યુલરી આવે, કારણ કે રિટર્ન્સ તો ત્યાં આવશે નહીં. પછી બીજી ખાલી જગ્યા છે, જુઓ જ્યાં શરૂ થાય છે ડોટથી, એટલેથી આપણે શરૂ કરવાની. આઈ વુડ લીવ ધ પ્લાન્ટ્સ અર્લી ઇન મે એન્ડ ખાલી જગ્યા લેટ ઇન જુલાઈ. તો બીજા નંબરમાં આવશે રિટર્ન્સ. રિટર્ન્સ લેટ ઇન જુલાઈ. એ જુલાઈ મહિનાની અંદર લેટ રિટર્ન થયા. અને ત્રીજી ખાલી જગ્યા છે, ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ ખાલી જગ્યા જંગલ ઓફ ધ ઇન્ડિયન ટેરાઈ. તો જુઓ એમાં હેવી જંગલ આવે. રેડે? તો એમાં ત્રીજામાં આવશે હેવી. પછી ફરી તમારો ફકરો આવશે કે 5 ગુણનો. એની અંદરથી તમારે પ્રશ્નોના જવાબ ગોતવાના રહેશે. પછી આપણને આપેલું હશે કે ફાઇન્ડ ધ વર્ડ હેવિંગ સિમિલર મિનિંગ. તમારે શબ્દ જે આપેલા છે એના સિમિલર મિનિંગ ગોતવાના છે. તો પહેલો છે એસેમ્બલ. તો એસેમ્બલનો સિમિલર થશે કલેક્ટ થાય. ઓપ્શન સી જવાબ થશે. અને બીજો છે એમ્ફેસાઇઝ. તો એમાં આવશે મિત્રો સ્ટ્રેસ. ઓપ્શન બી જવાબ આવશે. પછી વળી 4 ગુણનો તમારે આવશે ફકરો, અને એની અંદરથી પ્રશ્ન ગોતવાના તમારે. પછી 4 ગુણનું તમારે આવશે ડેટા વાંચવાના, અને એ ડેટાના જવાબ આપવાના છે. જો એનું સોલ્યુશન આપણે કરી નાખીએ. એમાં જો પહેલો પ્રશ્ન છે, વેન ડીડ ધ પેશન્ટ વિઝિટ ધ ડૉક્ટર. પેશન્ટ ક્યારે ડૉક્ટરની મુલાકાત લે છે? તો તમને જે તારીખ આપેલી છે એ તારીખ તમારે લખી નાખવાની કે 14/1/2018ના દિવસે. પછી બીજો છે વિચ ડિગ્રી ધ ડૉક્ટર હેઝ. ડૉક્ટર પાસે કઈ કઈ ડિગ્રીઓ છે? તો જો ડૉક્ટર એમડી છે. એમાં કેમાં એમડી કરેલું છે? સ્કિન એન્ડ વીડીમાં, કાઉન્સમાં લખેલું છે. પછી ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ડૉક્ટર્સ મોબાઈલ નંબર. તો મોબાઈલ નંબર જે તમને અંદર ડેટામાં દેખાય છે બેઠો લખવાનો. પછી વોટ ઇઝ સ્પેશિયાલિટી ઓફ એન્ડ ડૉક્ટર ગોસ્વામી. એની સ્પેશિયાલિટી શું છે ડૉક્ટરની? તો જુઓ ઉપર લખેલું છે કૃપા ક્લિનિક એન્ડ નેચર. શું લખેલું છે કે સ્પેશિયાલિસ્ટ ઇન એકને, હેર, સ્કિન એન્ડ નેલ. તો એ જવાબ થશે એનો. ઓકે, પછી આવશે તમારે રીડ ધ ડાયલોગ એન્ડ રાઇટ ઇનડાયરેક્ટ નેરેશન. મતલબ તમારે ઇનડાયરેક્ટ સ્પીચ આવશે વ્યાકરણમાં. પછી જુઓ એના નીચે આપેલ છે ચેન્જ ધ ટેક્સ એઝ શોન. તમને ફકરો આપેલો હશે, ધ માસ્ટર કોલ ધ સર્વન્ટ, હી ગેવ હિમ ધ કીઝ, ધ સર્વન્ટ લોકડ ધ કપબોર્ડ, હી પુટ ધ કીઝ ઓન ધ ટેબલ. હવે એને શરૂ કઈ રીતના કરવાનું? તો તમને નીચે હિન્ટ આપેલી છે, સ્ટાર્ટ ધીસ વે. તો હિઝ સર્વન્ટ વોઝ કોલ્ડ. તો જુઓ એણે પેસિવ વોઇસમાં કર્યું છે, એક્ટિવમાંથી પેસિવમાં. પહેલાં કર્મ આગળ લાવ્યો છે. જુઓ ધ સર્વન્ટ વોઝ કોલ્ડ બાય, કેના આવશે?
તો જો આનો જવાબ આપણે નીચે લખેલો છે, હિઝ સર્વન્ટ વોઝ કોલ્ડ બાય ધ માસ્ટર. પછી આવશે એન્ડ ગેવ હિમ ધ કીઝ. પછી વળી પોઈન્ટ પછી જે વાક્ય શરૂ થાય આ રીતનું આવશે, ધ કબોર્ડ વોઝ લોકડ બાય ધ સર્વન્ટ એન્ડ હી કેપ્ટ ધ કી ઓન ધ ટેબલ. પછી આવશે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ ધ પેરેગ્રાફ. તમારે જે ફકરો આપેલો છે એના નીચે અંડરલાઇન કરેલા જે શબ્દો છે એને તમારે સુધારવાના રહેશે. તો જે ઓર દેખાય છે તમને અહીંયા આવશે એન્ડ, અને ટુ દેખાય છે અહીંયા TWO, ટુ એટલે 2 થાય પણ એ ટુ નહીં આવે, એની જગ્યાએ TO વાળું ટુ આવશે. પછી બીકોઝ છે એની જગ્યાએ ડ્યુ આવે DUE. ઓકે, અને રેગ્યુલર ના આવે, રેગ્યુલરી RY વાળું આવશે. પછી વિભાગ D હવે આવશે આપણે. એમાં જુઓ પહેલું તમને આપેલ છે જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સ વિથ ધ પ્રોપર કન્જક્શન. આમાં કન્જક્શન કયું જોડવાનું છે? તો જય ઇઝ ટાયર્ડ, હી ઇઝ વોકિંગ. તો એમાં આવશે મિત્રો યેટ, મતલબ જય ઇઝ ટાયર્ડ પછી યેટથી જોડવાનું અને હી ઇઝ વોકિંગ. ઓકે, તો જે ડોટ દેખાય અહીંયા યેટ જોડવાનું રહેશે તમારે. બીજું છે સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે એટ હોમ, અને સંજય વિલ સેલિબ્રેટ હિઝ બર્થડે ઇન અ હોટલ. તો એમાં આવે મિત્રો ઓર. ઓકે, ત્રીજામાં છે યુ કેન સિલેક્ટ અ રેડ પેન અને યુ કેન સિલેક્ટ અ બ્લુ પેન. તો યુ કેન સિલેક્ટ એધર રેડ પેન ઓર બ્લુ પેન. તો એધર ઓર આવે એમાં. ઓકે, પછી આવશે ફંક્શન. તમારે ફંક્શન જોડકા જોડવાના છે. સોહમ કેન ડ્રાઈવ અ કાર. સોહમ કાર ચલાવી શકે છે. તો એની એબિલિટી બતાવે છે, મતલબ એક્સપ્રેસિંગ એબિલિટી જોડકામાં બી આવશે. પછી ચોથું જુઓ ડાયરેક્ટ કે વી વોન ધ મેચ લાસ્ટ વીક. તો એમાં જવાબ આવશે મિત્રો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. અને ત્રીજું છે રીચા મસ્ટ ટેલ ધ ટ્રુથ. રીચા મસ્ટ ટેલ ધ ટ્રુથ. તો એમાં જવાબ આવશે મિત્રો એક્સપ્રેસિંગ નેસેસિટી. અને બીજું છે જય ઓલવેઝ કમ્સ લેટ ટુ ઓફિસ. તો એ ફ્રિકવન્સી ઓફ એક્શન મતલબ એ આવશે એમાં. પછી તમારે ખાલી જગ્યા આપેલી હશે એ રીતના વાક્ય બનાવવાનું રહેશે. કાઉન્સમાં તમને ફંક્શન આપેલા છે. અને પછી જુઓ રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ્સ એઝ ઇટ્સ આન્સર. તમને પહેલેથી જવાબ આપેલો હશે. હવે જવાબની અંદર જે અંડરલાઇન કરેલ છે એને તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો પહેલો પ્રશ્ન છે ફાધર વિલ સ્ટે ધેર ફોર 1 month. તો કેટલા સમય સુધી રહ્યા? તો 1 મહિના સુધી. તો આપણે 1 monthનો ક્વેશ્ચન બનાવવાનો છે. તો એમાં આવશે મિત્રો હાઉ લોંગ. ઓકે, તો ડી જવાબ થાય હાઉ લોંગ વિલ ફાધર સ્ટે ધેર. બીજો છે ધે મેટ એટ ધ સ્ટેશન. તે સ્ટેશને મળ્યા હતા. તો વેર ડીડ ધે મીટ આવશે. વેર ડીડ ધે મીટ મતલબ તે ક્યાં મળ્યા હતા? કેમ કે ડી લાગ્યું એટલે મેટનું શું થઈ ગયું? મૂળ ક્રિયાપદ એટલે કે મેટનું મીટ થઈ જાય. તો બીજા એ આવશે. ત્રીજો જુઓ ધ ટુ વુમન કમ ફ્રોમ દિલ્હી. તો કેટલી સ્ત્રીઓ હતી? 2 વુમન. આખું 2 વુમનને આપણે ક્વેશ્ચન બનાવવાનું છે. તો ઓપ્શન બી જવાબ થાય એનો હુ. કોણ આવ્યું હતું કે હુ કમ્સ ફ્રોમ દિલ્હી? તો 2 વુમન થાય. તો ઓપ્શન બી જવાબ આવશે. ચોથો છે ક્રિષ્ના હેઝ અ ડઝન મેંગોઝ. ક્રિષ્ના પાસે ડઝન કેરીઓ છે, મેંગો છે. તો એમાં જવાબ મિત્રો કેટલી છે? આપણે કેટલું પૂછવું પડશે? ડઝનને આપણે કરવાનું છે ક્વેશ્ચન. તો હાઉ મેની મેંગોઝ હેઝ ક્રિષ્ના? ઓપ્શન ડી એનો જવાબ થશે. નેક્સ્ટ આવશે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ એક્સપ્રેસિંગ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. તમારે ડાયલોગ પૂરા કરવાના છે. તમને કાઉન્સમાંના જવાબ પણ આપેલા હશે. તો પહેલાં જ જુઓ ટીચર એની જગ્યાએ ખાલી જગ્યા આપેલ છે. તમારે ડાયરેક્ટ ઉતાવળ નહીં કરવાની, પહેલાં આખો ફકરો એકવાર વાંચવાનો. જો મિન્ટીનો શું જવાબ છે? સીટ હી હેઝ અફ્રેડ. પછી ટીચર વોટ ઇઝ ધ રીઝન. એનું કારણ શું હતું? તો તમને ડાયરેક્ટ આઈડિયા આવી જાય કે એ બીમાર કેમ છે. તો એનો જવાબ આવશે હી કેમ ટુ સ્કૂલ વિથઆઉટ ટેકિંગ બ્રેકફાસ્ટ. તો તમને જે 2 દેખાય છે એ એનો જવાબ થશે. તો પહેલાંમાં શું આવશે? જે આપણે પહેલું જ જઈ રહ્યું વોટ ઇઝ ધ ટ્રબલ વિથ હિમ. અને જે છેલ્લે વધે છે જો ટીચર પૂછે કે વોટ ઇઝ હિઝ ફાધર. તો મિન્ટી કહેશે હિઝ ફાધર ઇઝ એન એકાઉન્ટન્ટ ઇન અ ફર્મ. તો એમાં ત્રીજો જવાબ આવશે. પછી ઈમેલ રાઇટિંગ છે. રાઇટ એન ઈમેલ ઇન 30 words. 5 ગુણમાં આવશે. તો મધુબેન પટેલ એમની ઈમેલ આઈડી આપેલ છે. રાઇટ્સ એન ઈમેલ ટુ અહેમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. એમની પણ ઈમેલ આઈડી આપેલ છે. કમ્પ્લેનિંગ અબાઉટ ધ ઇન્સફિશિયન્ટ રોડ લાઇટ્સ ઇન હર લોકેલિટી. તો ડ્રાફ્ટ એન ઈમેલ ઓન હર બિહાફ. તમારે ઈમેલ લખવાનો રહેશે. પછી જુઓ રાઇટ અ પેરેગ્રાફ આવશે 6 ગુણનો. તો આ 3 પેરેગ્રાફ ખાસ એકવાર વાંચીને જજો. ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ,
બીજો છે અ સાયન્સ ફેર અને ત્રીજો છે ધ પીકોક અવર નેશનલ બર્ડ. ઓકે, હવે જોઈશું આપણે છેલ્લો ક્વેશ્ચન. તેમાં તમને ચિત્ર આપેલું છે, ચિત્ર ઉપરથી તમારે વાક્ય બનાવવાના છે, 5 ગુણમાં આવશે. તમને એની હિન્ટ પણ આપેલી છે. તો ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. તો જુઓ, તમને હિન્ટ આપેલી છે, ક્લુ આપેલા છે, ક્લાસરૂમ આપેલ છે, સ્ટુડન્ટ્સ આપેલ છે, બ્લેકબોર્ડ વિશે લખવાનું, કપબોર્ડમાં શું છે એ લખવાનું, ટીચર શું કરે છે એ લખવાનું, ચાર્ટ્સ અને પિક્ચર્સ અને મેપ, આ 3 વસ્તુ બતાવે છે. એ બધી ક્યાં છે, કઈ રીતના છે, એ રીતનું તમારે સેન્ટેન્સ બનાવી અને એક પેરેગ્રાફ લખવાનો રહેશે. ઓકે, તો મિત્રો આ હતું આપણું અંગ્રેજીનું પેપર. આશા રાખું છું મિત્રો વિડીયો તમને ખૂબ યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને યુઝફુલ થયો તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. આવી જ રીતના આપણે હવે નેક્સ્ટ પાર્ટમાં સંસ્કૃતનું પેપર મૂકીશું. તો આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો. જે વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની બાકી છે, બધા જ વિદ્યાર્થીઓને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક.